વાત છે આને જે મોટેશમાં હોય ને એ વાત કરી છે બધાને ઇશ્યુ અલગ અલગ છે એટલે આપણે શરૂઆત ત્યાંથી કરવાની બરાબર તમારી પાસેથી શરૂઆત તમે ₹1.44 કઈ રીતે લાવ્યા હું એમનો પરિચય આપણે અત્યારે બધાનો પરિચય આપતા જ રહેશું પોતે જ હેલો, મારું નામ પરાગ વેકરિયા છે અને આપણે નેચરલ ઇકો એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની છે. આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર બેઝડ કંપની છે. આપણે બંને જગ્યાએ ઓફિસ છે આપણે પોતાની અને 2013 થી આપણે ઓપરેશનમાં છીએ. આપણે રૂફટોપ અને ગ્રાઉન્ડ માઉન્ટના પ્રોજેક્ટ્સ ખાસા એવા કરેલા છે. રૂફટોપમાં આપણે મેજરલી સાઉથર્ન સ્ટેટ્સમાં વધારે પ્રોજેક્ટ્સ થયા છે આપણા. હવે જે આપણે તમે ઇન્વર્ટરની જે આપણે વાત કરતા હતા તો આપણે 500 કિલોવોટના જે આપણે બધા મેજરલી બધા પ્રોજેક્ટ આપણે અપ્લાય કરેલા છે, રાઈટ. આપણે 250 કિલોવોટના આપણે ઇન્વર્ટર્સ આપણે અગર યુઝ કરીએ અને એમાં આપણે કોસ્ટિંગ બેસાડીએ તો આપણે કોસ્ટિંગમાં આપણે આવી શકે છે. જે આપણે 1.4નું હું તમને કહું છું એમાં જે આપણે જે નોર્મલી આપણે છે ને ઇન્વર્ટરવાળા તો આપણે 50% ઓવરલોડ આપણે કહીએ છીએ, બટ આપણે અગર 30 to 35% જેમાં આપણે લોસીસ કંઈ નથી આવતો, અગર આપણે એ પ્રમાણે આપણે ડિઝાઇન કરીએ તો આપણે છે ને 1.4માં આપણે કોસ્ટિંગ બેસી જઈએ. શું હોય છે જરા કહેશો? 250 કિલોવોટ તમે કીધું કે રેટિંગ કયા સેન્ટીગ્રેડ ઉપર હોય છે? કારણ કે સ્ટ્રિંગ ઇન્વર્ટર કઈ વાંધો નહીં સંભળાય. આપણે છે ને ક્વેશ્ચન્સ કરતા આગળ બોલતા છીએ એટલે સાહેબ ખબર પડે ને કે 250 કિલોવોટનું કીધું એમણે, કારણ કે એવું હશે ને તો આપણે છે ને ગ્રુપ આપણું છે ને એમાં આપણે બધું ડિટેલ્સ અપાવી દઈશું બધી કંપની કયા તમારા ઇન્વર્ટર્સ છે, કયા રેટિંગના છે, એ બધું ડિટેલ્સ એમાં સ્પેસિફિક. ડિસ્કોમમાં મેં એપ્રોચ કર્યો તો એમના નંબર ઓફ ઇન્વર્ટર 500 કિલોવોટ માટે અલગ થાય છે, સીઆઈજી વાળો કંઈક અલગ કહે છે. એટલે સ્ટેન્ડ તમે કીધું 250 પ્રમાણે જોવા જઈએ તો 500 કિલોવોટમાં બે જ રિક્વાયર્ડ છે, પણ એ બંનેની ડેફિનેશન ઉપર જાઓ તો તમને બે કોનું માનવું એ થોડી ડિફિકલ્ટી છે. રેટેડ સેન્ટીગ્રેડ આપણે ડિસ્કોમને તમે અગર કન્સિડર કરો છો તો એમનું કહેવાનું કેવું છે કે લાઈક ડીસી એસી એ લોકોને નથી જવું, એ લોકોને 0.5 મેગાવોટના આપણે પ્રોજેક્ટ અપ્લાય કર્યા છે, 0.5 ના આપણે પ્રોજેક્ટ કરવાના છે એમને. પણ સાહેબ એમને સ્પેસિફિક ગાઈડલાઈન આપી છે દરેક ડેવલપરને ઇન્વર્ટરના રેટિંગ, મોડ્યુલ સ્પેસિફિકેશન એ પ્રમાણેનું આપણે પ્રોક્યુર કરવાનું છે. એટલે આપણે તો એ જ્યારે સીઓડી જ્યારે કમિટી આવે ત્યારે રેટિંગ જો આપણું ડિફરન્ટ પડશે તો ઓછી કેપેસિટી હશે તો વધારે કેપેસિટી હશે ત્યારે પ્રોબ્લેમ આવી શકે. ડીસી સાઈડમાં આપણે ગમે તેટલું તમે નહીં સાહેબ એસીની વાત છે. સમજાવો એમાં એમની વાત સાચી છે અને તમારી વાત સાચી. એમની વાત સાચી છે કે ડીસી ગમે એટલું કરી શકે, ડીસીની વાત જ નથી. બટ તમારો જે ક્વેશ્ચન છે એનો જવાબ એ છે કે ભાઈ પીપીએ સાઇન કર્યું ત્યારે એક એડિશનલ ડોક્યુમેન્ટ સાઇન કરાયું છે, એની અંદર 50 ડિગ્રી ટેમ્પરેચર લખેલું છે ઇન્વર્ટર માટેનું રેટિંગ. સાહેબને એ જ કહેવા કરતો 50 ડિગ્રી ટેમ્પરેચર છે. સનગ્રોનું ઇન્વર્ટર આવે એમાં એ લોકો એક વધારે ડિગ્રી કે એટલે ડી રેટિંગ થઈ જાય છે, છતાં 200 કિલોવોટ થાય 200 કિલોવોટ થાય છે. પણ એ હજી બી એને મતલબ પ્રાઇસ વાઇઝ તમે જોવા જાવ તો એ સારી પ્રાઇસ કહેવાય. જે મતલબ અમે લઈએ છીએ તો ₹1.56 પૈસા એમને ક્વોન્ટિટી વધારે. આપણે છે ને અત્યારે જો આપણે બધા વિનર જ છીએ એટલે ટેકનિકલ ચેલેન્જ ન કરતા, ખાલી આઈડિયા લઈએ તો શું છે પરચેસ ને આઈડિયા મળશે ને તો આપણે વધારે. બાકી સીઆઈ વાળો મને આનો જવાબ આપશે, અમને ઓલા હાર આપશે, એટલે એ એમના મનના માલિક જ છે. મારો પ્રોજેક્ટ છે બધા થાંભલા ગ્રીન કલરના કરાવ્યા, બીજા પ્રોજેક્ટ એમ ચાલુ થઈ ગયો. યસ નેક્સ્ટ આપણે શરૂઆતમાં ભાવિકભાઈ જે ઓનલાઈન ઉપર આપણી જોડે ચર્ચા કરી હતી એ બધો સેન્ટ્રલાઇઝ એવો સારો છે ઓપિનિયન કે ઈરડા 7% જેવું ધિરાણ કરે છે, બરાબર છે. તો આના માટે જો સેન્ટ્રલાઇઝ આપણી કંપની ઊભી થાય ને તો જે 2500 મેગાવોટ એમાં આપણે 7%ના ઉપર બધાનું જ જે ફંડામેન્ટલ જે રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ થઈ જાય છે. એ થાય તો બહુ બેસ્ટ ઓપ્શન છે. હવે છે ને એમાં મેં એવું કોમ્યુનિકેશન કરેલું છે, આપણને ફાઇનાન્સ આપે બે, એક એરડા અને એક પાવર કોર્પોરેશન ફાઇનાન્સ લિમિટેડ. એકચ્યુઅલી અમદાવાદની અંદર પાવર કોર્પોરેશન લિમિટેડની ઓફિસ નથી, એટલે આપણે ત્યાં સુધી બી કીધું છે કે તમે કરો, અને એમનું ફંડિંગ એરડા કરતાં બી ઓછું છે.
પણ ત્યાં બી પ્રશ્ન એ જ આવે છે આપણને ઇન્ડિવિજ્યુઅલ વાળાને ફાઇનાન્સનો ઇસ્યુ છે તો એક મોટી કંપની બનાવી અને ફાઇનાન્સ એમાં લઈએ પછી એ બધાને સ્ટેક હોલ્ડિંગ તરીકે કરાવી એવું બી એક વિષય થાય. એમાં બાબુ એક એવો ડ્રોબેક છે કે આપણે જે સબસિડીનું વિચારીએ છીએ જો આપણે પીએફસી અથવા એડામાં જઈશું તો આપણને સબસિડીની લાયબિલિટી નહીં રહે બીકોઝ એ એનબીએફસી છે એટલા માટે આ એક છે પાછું સબસિડી નહીં મળશે બરાબર. એમાં સબસિડીની લાયબિલિટી નહીં રહે. જાય તો કેપિટલ સબસિડી જાય ને. હા, પણ એમનો વિષય સાચો છે એ પ્રશ્ન છે. સબસિડી જાય કેપિટલ તો રહે. ઇન્ટરેસ્ટ સબસિડી જાય કેપિટલ સબસિડી દે પણ માન લો કે ત્યાં 7% જ મળતું હોય તો તમે સામે તો 2% હોય આપણે જે હતો ડિસિઝન કે તમારે કેટેગરી 1 માં આવતું હોય તમે 7% આપ્યો હોય તો તમારે 2% તો આપવાના થતા જ હતા. આપણે બેંકને 2% તો પે કરવાના જ હતા. એ તો કોઈ પણ ઇન્ટરેસ્ટ ઇવન તમે 6% મળ્યો હોય તો તમારે તમારી સ્કીમ માટે 2% તો આપવાના જ હતા એમ. એ કંપની ફોર્મ કરીને મર્જિંગનું કામ ચાલુ કરી શકાય અથવા જે પણ લીગલ ડોક્યુમેન્ટ છે એના આધારે અને જેને એક્ઝિટ પોલિસી સરકાર આપે છે એને આપણે આપી શકીએ કે ભાઈ તમારે સમજો તમારો પ્રોજેક્ટ નથી કરવા તો આ કંપની તમે તમારા પ્રોજેક્ટ સેલ કરી આ આપણે તાત્કાલિક કરવું પડે આ વિશે. કારણ કે જો આપણે એવું માની 25% એક્ઝિટ 25% એક્ઝિટ થવાના છે તો એ એક્ઝિટ થનારને નુકસાન નથી એવું બધાને મગજમાં બેસાડી લેજો. એ નુકસાન ઈપીપી ને છે અને ઈપીપી ને શું ઈપીસી ને છે. ઈપીસી ને શું કામ છે કે આપણે ત્યાં રોપટોપ 500 કિલોથી વધારે લગાવી શકવાના નથી અને પછી એને કેપ્ટિવ લગાવવું પડશે. કેપ્ટિવ લગાવવાનું છે એ તમારે સબસ્ટેશનમાં જ લગાવવું પડશે અને સબસ્ટેશનમાં જો જગ્યા નહીં હોય તો કેપ્ટિવનો ધંધો કેમ યારે કરશો. અને એટલે આ વિષય બહુ જ ડીપમાં વિચારજો. ઈપીપી વાળા ઈપીસી વાળાએ ખાસ આ વિચારવું પડશે. બીજું આપણે કંપની ફોર્મ કરી લઈએ તો વધારે સારું રહેશે. એમાં પછી કોને જોડાવવું શું જોડાવવું એ આપણે ડિસિઝન લઈએ કઈ એમ. બીજું એમાં ધારો કે આપણે કંપની ફોર્મ કરી લીધી માની લો બરાબર તો અત્યારે માર્કેટમાં કે જે 1 મેગાવોટના તમને આટલા મળશે તો એવો ઓફર આપણે બી સમા ઉપર 10-15% આપી શકાય. કરી શકાય. લોકોને બહાર જવાની જરૂર નથી તમે સમજ્યા કરાય. એટલે એ એક વિચાર તાત્કાલિક અમે છે ને સોલાર મેન્યુફેક્ચરિંગ મારી બાજુમાં ફાલ્ગુનભાઈ બેઠા છે. અમારે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગમાં આવા ઇસ્યુ આવતા હતા. અમને ગ્લાસ નહોતા મળતા તો પછી અમે બધાએ ભેગા થઈને જ આવું કરેલું કે ગ્લાસ માં કોઈ મોટી કંપની છે એ એક સાથે 200-300 કન્ટેનર આપે તો અમે બધાએ ભેગા થઈને કર્યું કારણ કે અમે 10 કન્ટેનર ઓલા લેતા હોય 5 ઓલા લેતા હોય તો એમાં ભેગા કરીને આ વિષય કર્યો તો ઈઝી યુઝ ટુ એમ. એટલે આ વસ્તુ થઈ શકે. પણ એનો અમલ તાત્કાલિક કરવો જોઈએ. આ કાલ પરથી WhatsApp માં ચાલુ આમાંથી ફ્રી થાવ એટલે WhatsApp વોટ્સએપ પહેલા વોટ્સએપ પહેલા તમે 10-15 માણસ નહીં ટીમ રહી અને સ્ટ્રક્ચર તૈયાર કરો પછી વોટ્સએપ મારશો તો ધેટ વિલ બી મોર ઇફેક્ટિવ. હા એ બી કરી લઈએ. બીજું કોમન પુલિંગ નો વિષય ખબર છે કેટલા જણાને? બીજું હું તમને કહું કે તમારે એડા કે પાવર કોર્પોરેશન જોડે જવાની પણ જરૂર નહીં પડે. પછી તો જો 25 મેગાવોટ 2500 તમારી જોડે હશે ને તો SBI બી બેસશે અને બધા જ આવશે તમારી જોડે લાઈન થશે. હું તો એક એવું બી વિચારું છું કે તમે મોટી કંપનીને જ તો એક ફાઇનાન્સ કરે જ ને એ લોકો એમ. આપણા બધા ઇન્ડિવિજ્યુઅલ નો કરે મોટી કંપનીનો ફાઇનાન્સ કરવાના જ છે. બીજું તમે કંપનીમાં નથી આવતા કે કંપનીમાં આવો છો તમને તમારું અર્નિંગ તો સેમ જ મળવાનું. હા સેમ જ મળવાનું. એક બીજો બી ઓપ્શન છે જે હું બોલ્યો હતો અમે અત્યારે એ ચર્ચા અનઓફિશિયલી કરેલી છે કે 4 મેગાવોટ આપણે કોમન પુલિંગ કરી છે 4 મેગાવોટનું જ કરીએ છીએ. અમારે ઘણી જગ્યાએ શું થયું છે 12 એપ્લિકેશન થઈ છે તો ત્યાં એને 8 જણા છે એને ઓકે બાકીના 4 જણાની ટ્રાન્સમિશન લાઈનનો લોસ થાય. બીજું ઘણી જગ્યાએ ખાલી 2 જ એપ્લિકેશન થઈ છે. એવા બી કસ્ટમર છે કે અનઇવન છે. માનો કે 16 જણા થયા હોય તો શું એક બીજી લાઈન નાખશે? આપણે અહીંયા ગુજરાતમાં તો મળે છે પરમિશન નથી મળતી એવી નહીં પણ 3 સર્કિટની લાઈન નાખે તો જ 12 મેગાવોટ થઈ શકે. તો 13 મેગાવોટ 1 મેગાવોટ તો આખી લાઈન નાખવાનું થાય છે. આ બધા ટેકનિકલ પ્રશ્ન છે. અત્યારે આપણે કોઈ કઈમાં બધું કેટલું લાંબુ જશે. એટલે કંપની ફોર્મ કરી અને એ વિચાર અમલમાં મૂકવા જેવો છે. શોર્ટ પીરિયડમાં મૂકી દેવો જોઈએ અને એક જ કંપનીના 4000 શેર હોલ્ડર પહેલા દિવસથી હશે. આ 2-3 દિવસમાં જ આપણે કરી લઈએ બરાબર ને? એમાં કોઈને કોઈ 1 રૂપિયાનું નુકસાન જતું નથી. તમે ઇન્ડિવિજ્યુઅલ કરશો
તો પણ તમને ફાયદો થવાનો, અરે એ જ રેટ મળવાનો છે. તમે કંપની હેઠળ કરવાના છો તો એ જ રેટ મળવાનો. તમે અત્યારે ઇન્ડિવિડ્યુઅલ કરશો તો તમારે દોડાદોડી થોડી વધારે થઈ શકે એવું બને કે કંપની હેઠળ હોય તો એમાં આખું દરેક લાઇનઅપ તમને મળી જાય એક જ એજન્સીનું કે આ જ કરે આ જ કરે એવું બની શકે. મને ખબર છે. અને બીજું શું થાય કે આપણે બધા કંપની બનાવી હોય તો મોટી કંપની પાસેથી આપણે લોન લઈને પછી આપણા નીચેવાળાને આપણે દેવું હોય તો દઈ શકાય એમ. સબસિડી મળે કે ન મળે તોય આ ઓપ્શન સારો જ છે. એવું નથી કે સબસિડી મળે નહીં તો આ ઓપ્શન છે. અને એમાં જામીનગીરી પણ કદાચ એ લોકો 5-10 હા. વર્ષમાં પણ રેડી થઈ જાય. કારણ કે પ્રોપ્રાઇટર તરીકે નથી. જો હવે માનો કે મારી પ્રોપ્રાઇટર કંપની હોય અને મારી આ કોઈક નોકરી કરતો હોય તો એની બિચારા હાઉસિંગ લોન નથી મળતી. આપણને નથી મળતી પણ આપણે આ કોઈક નોકરી કરતો હોય એને નથી મળતી એમ. તો આપણે લિમિટેડ કંપનીના સ્ટેક હોલ્ડર હોય આપણને ફાયદો મળે છે તો આપણે સ્ટેક હોલ્ડરને ફાયદો આપી શકીએ. અને એ કાં તો એને તમે ફાઇનાન્સ તરીકે આપો, લોન તરીકે કે જે એ વિશે આપણે સીએ નો છે એને પૂછી લેવાય એમ. એરડાનો બીજો ફાયદો એ છે કે આપણે કોઈ કોલેટ્રલ નથી આપવું પડતું. એરડામાં હા, એરડામાં એ ફાયદો છે. કોલેટ્રલ આપવાનું આવતું નથી કોઈને પણ. એટલે પણ આપણે તો છે ને થોડી બુદ્ધિ બી વપરાય. મને ખબર નથી આવી બુદ્ધિ વપરાય કે ન વપરાય. પણ આપણે એક કંપની બનાવી, બાકી તમે સ્ટેક હોલ્ડરને આપો, પ્રોજેક્ટ તો સ્ટેક હોલ્ડર જ કરે છે ને, ઇન્ડિવિજ્યુઅલ છે. તો એ તો સર એને ક્યાં ફાઇનાન્સ એરડા પાસે લીધું? એવું પોસિબલ હોય કે નહીં મને નથી ખબર. હું બોલ્યો ખ્યાલ આવ્યો? મેં એરડામાંથી ફંડ લેવા માટે વાત કરી પ્રોજેક્ટ કરવા માટે. પછી અમારા સ્ટેક હોલ્ડર તો ડાયરેક્ટ એ ફંડ તો આપણે સ્ટેક હોલ્ડરને આપીએ. એ સોલારને ડાયરેક્ટ કસ્ટમર આપણે આપવાના ડાયરેક્ટ જ આપે. ડાયરેક્ટ જ આપે. જો મારી ગઈકાલે મીટિંગ હતી તો એમાં પહેલા તમને બધાને ખબર હોય તો ફર્સ્ટ સોલાર કરીને હતું જે થીમ ફિલ્મ ને બધું બનાવતું બરાબર. તો એ લોકો મોડ્યુલ ફાઇનાન્સ આપતા અથવા તો ઈપીસી ફાઇનાન્સ. તમારે બધી જ પ્રોડક્ટ એક લેવાની, ઈપીસી તમારે કરવાનું. આમાં આઈવીઆર વાળા છે એનું હતું રજીસ્ટ્રેશન સામે છે ને સાહેબ. તમે થોડી ઓળખાણ આપો ને, જાહેરાત તો બહુ કરો છો યાર. ના મને નથી ખબર કારણ કે એમનું એટલે એમને એમના બી નોલેજનો બેનિફિટ લેવો જોઈએ એમ. હા પણ તમે અમારા બધા સાથે રહીને કરો નહીં તો અમને બીક લાગશે. આપણે કિશોરભાઈ, હા. આપણે જે તમે મોડેલ ફાઇનાન્સ નું કહ્યું છે ને એને બેંકર્સ ક્રેડિટ. યસ, બેંકર્સ ક્રેડિટર્સ છે. આમાં કેટલા જણાને ખ્યાલ હશે કે બેંકર્સ ક્રેડિટર્સ છે એમાં તમારે ઝીરો મોર્ગેજ કરવાનું હોય. દાખલા તરીકે હું ચાઇનાથી મોડેલ લઉં તો એ આપણને ફંડિંગ એમની કંપનીને આપી દે. પ્રીતમભાઈ છે, પ્રીતમભાઈ જૈન જે ગ્રોથનું કામ કરે છે. હા, તો એમાં કેવું હોય કે તમને એક મતલબ ચાઇનાની બેંક એને અહીંયા લોન આપી દે અને એ પ્રોડક્ટ અહીંયા આવે. આ તો ચાઇના તો નામ બોલું છું, આવું હોઈ શકે એમ. એને શું એને ફાઇનાન્સનું શું કહેવાય છે નામ? એને બેંકર્સ ક્રેડિટ કહે. હા, બેંકર્સ ક્રેડિટ. અને એમાં શું છે 3 વર્ષ સુધીની એ તમને ક્રેડિટ આપે અને એ પણ સાવ લો કોસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર હોય. આપણે જે ફોરેન ફંડિંગ આજે આપણે ડિસ્કશન કરીએ ને નંબર ઓફ ઓપ્શન મળશે આપણને. અને એ કિશોરભાઈ જેને ક્યારે પોસિબલ થશે આપણે ગ્રુપ કરીને એક કંપની કરશું ને મોટું બંચ હશે બની ગઈ કંપની. હાલો આપણે વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, વાઇબ્રન્ટ એનર્જી લિમિટેડ. આપણે બેંકર્સ ક્રેડિટ આપણે ફેસિલિટી આપશે. જો ગુજરાત ફેડરેશન આ હમણાં જ બનેલું છે. આ કોઈ નવું મતલબ જૂનું નથી. આ આવી છે તમારે બેટા કોઈ જવાબ નહોતા આપતા. ઓલો કિશોરસિંહ એટલે લખે તો કોને લીધો? એ તો કંપની તરીકે છે. એટલે આ એક કંપની જ બનાવીને જ આ બધું કર્યું છે. કંપની એટલે એઓપી બનાવ્યું છે. ગુજરાત સોલાર ફેડરેશન ઇઝ અ એઓપી. આપણે કંપનીને લિમિટેડ ફોર્મમાં બનાવી 2-3 દિવસની અંદર આરઓસીમાં રજીસ્ટર કરાવી દઈએ. પછી જેને યોગ્ય લાગે એને આપણે લેતા જઈએ. પણ ડિસિઝન એક ફાઇનલ કરો, કંપની બનાવવી પડશે. એના વગર કામ નહીં થાય એમ. બરાબર ને? અગ્રી. હા. એ આપણે થોડું સીએને ને પૂછીએ, એ આપણો સબ્જેક્ટ નથી ને એટલા માટે. ના એમાં સ્ટ્રક્ચર બનાવી પછી એમાં શેરનો રેટ કેવું કંઈક હશે એ તમે કહી શકો શું હોય એમાં. હું આ સાઈડનો ઓળખાણ કરી દઉં. આમ તો બધા ઓળખતા જ હશે પણ હું પહેલી વાર મળું છું એને. આઈવી વાર જે સારું આપણે સબસિડી થઈ તો એક જ કંપની વારે આવી બધાની અને એમના આઈડિયા અને કદાચ એમની આઈડિયા જો આપણને બધાને ઇમ્પ્લિમેન્ટ કરે અને એમનું માર્જિન ક્યાંક ઓછું કરીને આપણને બધાને પ્રોફિટ આપે તો આપણે બધા એના પાર્ટનર બની શકીએ. યસ 100% બરાબર ને? કિશોરસિંહ સાહેબની વાત અમે ફ્રોમ ધ ડે 1 જાણીએ છીએ. એટલે કોઈ પણ બિઝનેસ મોડલ માર્કેટમાં ક્યારે સક્સેસફુલ થાય જ્યારે વિન વિન સિચ્યુએશન વાળું હોય.
અહીંયા જે લોકો બેઠા છે એમાંથી નામ નહીં લો પણ લગભગ 20 થી 25 EPC અત્યારે અમારી જોડે સંકળાઈ ગયા છે, જેની અંદર અમે લોકો EPC જ રાખીએ છીએ, મતલબ કે દે આર નોટ લૂઝિંગ ધેર પ્રોજેક્ટ. એમનું જે પ્રોજેક્ટનું આખું કામ છે એ EPC પોતે જ કરતું હોય છે. આપ જે પણ લીડર્સ બધા આજના પેલામાં હતા મીટિંગમાં, અને તમે બધા જે વિચારી રહ્યા છો કે આપણે કોઈ કંપની ફોર્મેશન કરીએ, PPA ટ્રેડિંગ કરીએ, તો એ બધાનું જે કહેવાય ને કે બધા જેમ વાત કરી કે ઇટ્સ અ ટાઈમ ટેકિંગ એક્ટિવિટી, લીગાલિટી જોવી પડે, બધું જોવું પડે. યસ, એટલે હું બહુ શોર્ટમાં નિપટાવીશ કારણ કે આપ ઘણા બધા મેમ્બર્સ છીએ. તમે બોલો, સો ડિટેલમાં ખ્યાલ આવે. હા, તો અમારી જે સ્કીમ છે એ અમારા માટે કે અમારા કસ્ટમરો માટે નથી. અમે લોકો EPC ને આવકારીએ જ છીએ. એઝ એન EPC તમારા જે પણ પ્રોજેક્ટ્સ હોય, મારે ઇવન તમારા કસ્ટમર્સનો કોઈ ડિટેલ્સ કે કોઈ પ્રોજેક્ટ નથી જોઈતો. તમે અમારી જો સાથે જોડાઓ, તમારા ડાઉટ્સ, ક્વેરીઝ ઇન ટર્મ્સ ઓફ લીગાલિટી, ઇન ટર્મ્સ ઓફ ટેક્સેશન, તમારા કસ્ટમરના CA પણ જો કન્વિન્સ થતા હોય તો તમે અમારી સાથે જોડાઓ અને આ પ્રોજેક્ટમાં આગળ વધીએ. આવું કંઈક અમારું ઇક્વિટી મોડલ છે. ઇક્વિટી મોડલની અંદર વી આર સિમ્પલી, હું થોડું બ્રીફમાં કહું તો ઇક્વિટી મોડલ એ રીતે કામ કરે છે કે અમે લોકો બેઝિકલી ઇક્વિટી ફંડિંગ આપીશું. ઇક્વિટી ફંડિંગ અગેન્સ્ટ વોટ? સાહેબે જેમ વાત કરી, ભાવિનભાઈએ પણ વાત કરી કે ઇક્વિટી ફંડિંગ કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સને કે એઝ ઇટ ઇઝ નહીં આપે. ઇક્વિટી ફંડિંગ વિલ બી બેઝડ ઓન ધ ક્વોલિટી, બેઝડ ઓન ધ આઉટપુટ, જે કહેવાય કે આઉટપુટની ઉપર એ લોકો ટિયર 1 મોડ્યુલ્સ હોય. સો વી હેવ ડિસાઇડેડ સમ બેઝિક ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. જો એ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ એક્સેપ્ટ કરવા માટે કોઈ EPC તૈયાર છે તો એ બધા જ EPC ને અમે વેલકમ કરીએ છીએ. અને અમારા મોડેલની અંદર EPC એઝ ઇટ ઇઝ જે આજે એનું જે પણ માર્જિન એમણે ટાર્ગેટ કર્યું હતું, તો એ EPC એનું માર્જિન જાળવીને અમારી સ્કીમની અંદર કામ કરી શકશે. સો આ એક અમારી સ્કીમની થોડી હિસ્ટ મેં કીધી. અને વી આર ટાર્ગેટિંગ કે આપણે મેક્સિમમ જનરેશન લાવીએ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ પર. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કહું તો કસ્ટમરે ફક્ત ને ફક્ત બેંક લોન્સ લાવવાની છે. બેંક લોન સિવાયની બધી જ ઇક્વિટી વી વિલ ફંડ. થેન્ક યુ. ના, બેંક લોન કસ્ટમર લાવશે. વાય વી આર પ્રપોઝિંગ અ બેંક લોન? બીકોઝ સબસિડીનો ટોપિક અમે ઓપન રાખવા માંગીએ છીએ. કાલ ઉઠીને કસ્ટમરને જો સબસિડી મળતી હોય તો અમને કોઈ વાંધો નથી. એટલે તમે કસ્ટમરને ડાયરેક્ટ, સો વી આર બેઝિકલી પ્રોવાઇડિંગ અ ગેપ ફંડિંગ. એની અંદર કોઈ ઇન્ડિવિજ્યુઅલ એપ્લિકેશન કરી શકે કે EPC એક ગ્રુપમાં જ કરી શકે? માનો કે 4 મેગાવોટની એપ્લિકેશન કરવી હોય, અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે તમે તમારા EPC થ્રુ આવો તો ધેટ ઇઝ મોર બેટર. હા, પણ એટલે EPC ની કોઈ મિનિમમ મેક્સિમમ કોઈ એવું નો કેપેસિટી? ક્રાઇટેરિયા. ઓકે. અને કિશોરભાઈ, તમને જે ગ્રુપ પુલિંગ વાળો જે સબ્જેક્ટ છે અત્યારે ઓપન છે કે બધા કોઈ પણ કરી શકે? માનો કે સબસિડી કેન્સલ થઈ ગઈ તો એમાં જવું હોય તો જઈ શકાય? જે ગ્રુપ પુલિંગ ની અંદર અમે 7 એપ્લિકેશન કરેલી છે એકચ્યુઅલી. એ તો છે, એને કોમન પુલિંગ છે. તો તમારો ટેકનિકલ વર્ડિંગ છે કોમન પુલિંગ. તો પછી બીજા ઇન્ડિવિજ્યુઅલ જે સબસ્ટેશન ની અંદર 4 મેગાવોટ થી 1 મીટર જે સબસ્ટેશન લાગશે 4 મેગાવોટ હશે. ઓકે. એમ એટલે અમે અત્યારે એ વાત કરતા હતા, એવો એક ઓપ્શન ગવર્નમેન્ટને આપીએ. અત્યારે આપો કે ન આપો તો આપણે બધા ડિસિઝન લીધા પછી કે તમે 8 જણા ભેગા થઈને અમે 4 મેગાવોટ કરીએ છીએ, તો એ 8 જણા ભેગા 500 કિલોવોટ કરીએ તો એની કોસ્ટ વધી જાય છે. આ 8 જણા ભેગા થઈને એક કંપની કરે અને 4 મેગાવોટ કરે તો કોસ્ટ લગભગ બહુ જ નીચે આવી જાય. ટ્રાન્સફોર્મર કોસ્ટ ઘટી જાય, એચટી પેનલ કોસ્ટ ઘટી જાય, કેબલ કોસ્ટ ઘટી જાય, સ્ટ્રક્ચર કોસ્ટ ઘટી જાય અને બધાને લોસ કોઈ ન થાય પાછો. કારણ કે 500 કિલોવોટ 8 જણા તો એની ભેગા તમે એમ થઈ ગયા. હા, લોસ ટેકનિકલી પછી વળી પાસે બહુ સ્માર્ટ હોય તેમ કે ભાઈ એક ટ્રાન્સફોર્મર ફેલ થઈ ગયો તો આથી વિશેષ કંઈ લોસ ન આવે એમ. એટલે આ બી એક વિષય આવી શકે એમ. યસ, જનરેશન વધે નહીં સર, પણ જનરેશન બેટરી જે અલગ એ તો તમારા બધાના મીટર તો લે જ ને એમ. નીચે જનરેશન આવે 8 ભાગ જ કરી નાખવાના, જે એક પ્રમાણે જ ભાગ કરવાના એમ. કારણ કે અલ્ટિમેટલી સબસ્ટેશનમાં જ્યારે જાય ત્યારે શું કરે છે, ત્યારે 800 ના તમારા 8 ભાગ જ કરી નાખે છે. તો પછી અહીંયા આપણે અલગ અલગ કરી અને બધાની બાઉન્ડ્રી મૂકવાની, બધાની લેન્ડ મૂકવાની, બધાના અલગ અલગ વસ્તુ કેમ કરીએ? તો પછી એક જ પ્રોજેક્ટ જ 4 મેગાવોટ નો કરે એમ. યસ, એક મિનિટ, આ તમે જે વાત કરી ને 22 ફેબ્રુઆરીએ મેં અપ્લાય કરેલી, લેટર મોકલેલો છે બધા ડિપાર્ટમેન્ટમાં, એનો રિપ્લાય કોઈ આવ્યો નથી. રૂપાણી સાહેબની ઓફિસમાંથી લેટર આવ્યો કે યોગ્ય ડિપાર્ટમેન્ટમાં લેટર હું મોકલાવું છું, તેનો જવાબ તમને મળશે, પછી સુધી કોઈ જવાબ આવ્યો નથી.
અને મેં આખું ફોર્મેટ 22 ફેબ્રુઆરીના દિવસે બધે ફોરવર્ડ કરી છે રજિસ્ટ્રેટીથી. એમાં ટોટલ તમે કીધી બધા ડેટા શીટ ચાર્ટ બનાવીને મેં મોકલ્યા છે. હું તમને એ મોકલીશ તમને. આપણે જે 4 મેગાવોટની જે વાત કરીએ છીએ એ એસી સાઈડ છે કે આપણે ડીસી સાઈડ? એસી સાઈડ આવે છે. આપણે મેગાવોટ ડીસી ભૂલી જવાનું. ડીસી શબ્દ ટેકનિકલી ભૂલી જ જાઓ. એ તો આપણે આપણું જનરેશન વધારવા માટે અથવા તો મેન્ટેન કરવા માટે ડીસી વધારીએ. એમ તો આપણે ઘણા અધિકારી એમ કે છે તમને કોની ટાઈમ લેવાનો એવા જીઆરસી ના રૂલ્સમાં ક્યાં છે એમ. એટલે આમાં હું શું કહું છું કે એક કંપની બનાવી એમાં બધાનો Decision કરીએ આપણે. બધાનો હિત સચવાય છે એમાં બરોબર. એમાં ઇન્વેસ્ટર એટલે આ એક આપણો ડિસિઝન આજે ફાઇનલ કરીએ છીએ. EPC કંપની બનાવી હા. કંપનીની અંદર પછી શું કરવું એ અલગ અલગ કરશું અને એમાં તમારી અમારે જરૂર પડશે અને અમારાથી થતા એ બી પ્રયત્ન કરશું આપણે, બરાબર ને? અને પછી એ કમિટીની અંદર આપણે પરચેસ પોલિસી એક બનાવીએ. પરચેસની અંદર બી મોટી ફાઇનાન્સ માટે સારી સારી કંપની છે જે ત્યાંથી જ ફંડિંગ ત્યાંથી જ કરે અને સારી એટલે ટાયર 1 કહેવાય એવી કંપનીનું નામ બોલું તો નામ સાથે બી કહી શકાય જેને આપણે માનીએ છીએ. તો ઇન્ડિયામાં બી 2-3 ટાયર 1 કંપની છે અને ફોરેનમાં બી છે. તો એ જ મોટી આપણે એકલા મગાવશું તો નહીં થાય એમ. એટલે 2 પોઈન્ટ આજે ખાસ કંપની બનાવવા. અચ્છા, એક મારો વિષય એક હતો કે ચાઇનાની એક કંપની છે ટીસી કેબલ. આપણે આ કેસ કરતા બહુ જ સારી અને ક્વોલિટી આના કરતા બી સારી. જો બધા જ ભેગા થાય ને તો એ ખાલી ડીસી કેબલને જ કોસ્ટમાં કેટલો મોટો ફેર આવી જાય. પણ 2 પોઈન્ટ પહેલા કંપની બનાવી અને ઇન્ટરનલ કંપની બનાવી અને બલ્ક પરચેસિંગ કરશું પહેલું. બીજું યુનિક BOM અથવા BOQ. અને યુનિક જો તમારાથી થાય તો બહુ અઘરો વિષય છે. બહુ અઘરો વિષય છે યુનિક. પણ એમાં તમે એક્સ્ટ્રા કેમ આ યુનિક કર્યું ને અઘરો કેમ છે? તમે બધા રૂપટોપ યુનિકમાં નથી કર્યું? ના એ તો બહુ ઓછા લોકો છે ને એને. બાકી તમે એમ કહેતા કે યુનિક ન થાય તો ગવર્મેન્ટ તમને બીવરાવી ધમકાવીને કરાવે. રેસિડેન્ટ રૂપટોપ બધા યુનિકમાં જ કરો છો. રેસિડેન્ટ રૂપટોપ બધા યુનિક ભાવમાં જ કરીએ છીએ કે નથી કરતા? યુનિક માટે મારી સ્ટ્રક્ચરનો ભાવ અલગ લઈએ છીએ આપણે. એક્ઝિટ પહેલા આપણે ત્યાંથી એક મેસેજ કે ભઈ એક્ઝિટનો ચાન્સ તમે ગુજરાત ફેડરેશનને આપો. ઓલરેડી અત્યારે ટીમ ત્યાં બેઠેલી છે સૌરભભાઈ જોડે. બસ સાંજ સુધીમાં મેસેજ આવે. સાંજ સુધીમાં મેસેજ આવી જશે. અમારો એ બધી વસ્તુ અમે જાહેર મંચ ઉપર કહેતા નથી. એક્ઝિટ અને સબસિડી આપે સબ્જેક્ટને છોડીને બાકીના બધા સબ્જેક્ટ ઉપર આપણે બાકીના બધા ડિસ્કસ કરી શકાય. જો એક્ઝિટ ઉપર મેં એટલે અમે આખું ફેડરેશનના બધા જ લોકો કન્ટિન્યુઅસ ગવર્નમેન્ટ સાથે હવે એ લોકો અમારા કોન્ટેક્ટમાં છે ડ્યુ ટુ આપણી યુનિટી જે જળવાઈ રહી એના કારણે એ લોકો આપણા કોન્ટેક્ટમાં છે કે એક્ઝિટમાં કેમ નથી આવતું. છેલ્લી 10 મિનિટમાં બધાને મેસેજો આયા હશે. છેલ્લી 10 મિનિટમાં તમને મેસેજ આયા બધાને મેસેજ કે ભાઈ આવી જાઓ 31 પહેલા કરી જાઓ. ધેટ મીન્સ કે હજી સુધી કોઈ આવ્યું નથી. યુજીવીસીએલ માં બે તમે કહો છો હું પરમ દિવસે ગયો ત્યારે 2 જણ હતા. અત્યારે યુજીવીસીએલ માં 7 ફોર્મ છે ખાલી. આપણે આપણી કંપની ફોર્મ કરીને એક્ઝિટનો ઓપ્શન ના પણ એ 2 દિવસમાં જ આપણે નિર્ણય લઈ જ લઈએ છીએ, બરાબર ને? અને બીજું એક જેને બી એ નિર્ણય લઈ લઈએ ને તો એને પછી આપણે એનું જે WhatsApp ગ્રુપ અલગ બનાવશું. હા એમ બાપુ આ એપીસી મીટ હતી એટલે ઘણા લોકો રાહ જોઈને કે શું પગલું આવ્યું. એટલે પણ એક્ઝિટ નથી થયા. ઘણા લોકોના મગજમાં આવું પડ્યું. આમાં શું છે ઇન્વેસ્ટર તરીકે આજે આવ્યા છે એટલે ઇપીસી મીટ નામ દે એટલે ઘણા ઇન્વેસ્ટર આમાં એટ્રેક્ટ નથી થયા એટલે બધાને આપણે સાંજે એક મેસેજ પણ આપ્યો. આમાં EPC મીટ રાખવાનું કારણ જ એ હતું કારણ કે ડ્રાઈવર અમે બધા છીએ. હવે અમારી ગાડી ઠોકવી કે રાખવી અમને જ ખબર હોય ને. ના રાખવાની જ છે, ટોકવાની નથી. એટલે આમાં ઘણી એ જ હતું. આમાં અમુક EPC પોતે જ કરે. આમે જ કહેતા ના લઈ જ લેવાય ને તો 5 લાખ જાય શું ભાઈ તને ખબર નથી તારે આટલી કેપેસિટી તારી છે. એટલે EPC મીટ રાખવાનું કારણ એ હતું કે બધા સમજાવે બધાને તો જ થાય. અને ગઈકાલે એક EPC વાળા તો ઉલટા ઓલા ના માને ને એના માટે થઈને ફોર્મ ભરાવે. બોલો એ કે કરાઈ રાખો ને 15 તારીખ પછી એક્સટેન્ડ ન થાય તો પછી ખબર પડી કે શું કરતા હતા. તો એ ભાઈ કે પહેલા બીજો બિઝનેસ કરતા હતા. તો કે ઇન્વર્ટર ઓવરગ્રીડ ઇન્વર્ટર રિપેરિંગ કરતા હતા ને એમાં EPC બની ગયા. તો એ નુકસાન આપણને છે. આ બહુ હાર્ડ વર્ક કહું છું. એ પછી એ EPC નું નુકસાન આપણને બધાને છે. યસ પરાગભાઈ હવે કઈ કોઈને આના પછી મારો એક આઈડિયા એવો છે જો બધા માને અને બધા એગ્રી થાય તો મેન્યુફેક્ચર મીટ રાખવી છે. મેન્યુફેક્ચર
મેન્યુફેક્ચરર મીટ રાખવી છે. જે અલમાન લો તમે હે? તમારે એવો ક્રાઇટેરિયા નક્કી કરીએ એક કંપની ઊભી થઈ જાય મેન્યુફેક્ચરર મીટમાં મોડ્યુલ મેન્યુફેક્ચરર અને સ્ટીલ મેન્યુફેક્ચરર, સ્ટ્રક્ચર મેન્યુફેક્ચરર નહીં. એને પછી રાખો પહેલા આપણું આજે આ બેઝ બનાવી પછી આ બની ગયું. આજે બની ગયું. બાપુ, આ ઊભી થયા પછી એક મિનિટ એમાં રાખો તો એની આપણે સ્ટ્રેન્થ ખબર પડી જશે કેટલી આ strength. કંપની આપણે બનાવી અને 2000 મેગાવોટનું ટેન્ડર આપણે બહાર પાડી દો. અને એમાં પાડી હા બસ એમાં પાડો હે સાચું ને? કંપની આપણે બનાવી અને 2000 મેગાવોટનું ટેન્ડર જ આપણે બહાર પાડી. એ જ થાય અને એ ટેન્ડર ઇન્ટરનેશનલ લેવલે છે, ઓનલી મટીરીયલ સપ્લાય વિથ ઓલ ટેકનિકલ સ્પેસિફિકેશન. આ ટેકનિકલ સ્પેસિફિકેશન સાહેબ વેકરિયા સાહેબ તમારું શું કહેવું? આપણે અને એ ડોક્યુમેન્ટ ઉપર જ ટેન્ડર મૂકીએ. હા બરોબર છે બહુ સારું. એ ડોક્યુમેન્ટ ઉપર ટેન્ડર મૂકો. આ સાહેબ બધું શક્ય છે. અને પછી કોઈ કહે ને કે આ 2000 કઈ કંપનીનું? ભાઈ અમારી કંપનીનું. બાપુ, આ તમે મૂકશો ને તો next week ની અંદર તમે cost આપી શકશો કે આ કોસ્ટમાં થઈ જશે. એટલે આપણે રેટ તો આવી જાય. યસ યસ. મોડ્યુલ નહીં ને બધી છે. 100%. આમાં કોઈને અંદર ખાને દુખાવો થતો હોય તો કહેજો. જો આમાં અંદર ખાને કોઈ દુખાવો થતો હોય તો અત્યારે કહી દેજો. ઉપરો કાઢી દેજો. ના ના ઉપર ના, અમે કરવાના છીએ એમ. અમે કરવાના જ છીએ. અમે અમારે રોકાવાના નથી. કે ભાઈ PPA આ કંપની ફોર્મેટ થઈ છે, લેવા તૈયાર છે, એટલે કોઈ એક્ઝિટમાં જવા અને વિચાર બીજું જો આ મોટા મેન્યુફેક્ચરર નહીં કરે તો નુકસાન સૌથી મોટું એમને છે. મોટા મેન્યુફેક્ચરને આપણા કરતાં બી વધારે નુકસાન છે. ફોર એક્ઝામ્પલ આવડી મોટી પોલિસી જતી રહી તો શું ખાલી આટલા જ ઓર્ડર જાય છે? ના, ગુજરાતની અંદર કેપ્ટિવ પ્રોજેક્ટ જ બંધ થઈ ગયા. કારણ કે તમે પોલિસી રાખી છે 500 કિલોવોટની, સબસ્ટેશન બધા બુક થઈ જશે રિવર્સમાં, તો સોલાર મેન્યુફેક્ચર મોડ્યુલ વેચશે ક્યાં? ગ્રોસ મીટિંગ સિસ્ટમ આવી જાય તો ધંધો શું કરવાનો? એટલે એટલા માટે આ કહું છું. અને બીજું આમાં કદાચ મોટા મેન્યુફેક્ચરર રશિયા અથવા તો એના રિપ્રેઝેન્ટેટિવ આવેલા છે. આમ તો બધા મોટા મેન્યુફેક્ચરની આ જ ભાષામાં વાત કરું છું કે તમે એક્ટિવ નહીં થાવ તો અમે મરી જશું, કાં તમારા ભરોસે રહીશું તો અમે મરી જશું. અને પાછળ જતા દરેક ડિસ્કોમના આરપીઓ ઓબ્લિગેશન પ્રમાણે રિન્યુએબલ એનર્જી પરચેસ કરવાનું કમ્પલસરી આવી હા, અને આરપીઓ કમ્પલસરી આવી ગયું છે. आरपीओ ની બહુ જ कंपलसरी આવી ગયું છે. ये अपने पास में लिस्ट है क्या? 2500 मेगावाट आप कह रहे हो एप्लीकेशन है, सबकी लिस्ट है क्या? पूरी लिस्ट है सर, पूरी है? हाँ। हमारे एमजीसी से कितना है? जैसे मैं बड़ोदरा से हूँ, 168 बड़ोदरा से, हाँ। तो उसकी लिस्ट में हमारे को मिल सकती है क्या? अभी दे देता हूँ। तो मालूम तो फिर हाँ। हम लोग इंडिविजुअल मीटिंग कर सकते हैं साथ में बड़ोदरा की। बीजू कहीं साहब तो विदाउट सब्सिडी आपको क्या लगता है? किशोर जी, विदाउट सब्सिडी सपोज सब्सिडी नहीं मिले, विदाउट सब्सिडी इज इट वर्थ इट? हाँ पॉसिबल है ना। अभी जैसे मान लो कौन बोला था, ये सिद्धार्थ कोहली बोला कि 3 करोड़ में भी 1 मेगावाट होता है, उसने बोला बट कंडीशन 2000 मेगावाट, 500 मेगावाट, 200 मेगावाट, तो हम तो उससे भी मतलब आपने जो आपको 3 ही मटेरियल मैनेज करना है खाली, ओनली 3 पैनल स्ट्रक्चर्स एंड मॉड्यूल, सॉरी पैनल स्ट्रक्चर्स एंड इन्वर्टर। तो इन्वर्टर कोई बॉन्डिंग नहीं है कि हर एक कंपनी को, हर एक लोगों को एक ही मैक देंगे हम, वो भी मोनोपोली नहीं करना है। 3-4 ऑप्शन रखेंगे, उसमें दे देंगे भैया 4, आप टेंडर जब मंगवा रहे तो ऑप्शन में आ ही जाएंगे, और टेंडर में हम हमारी कंडीशन डाल देंगे, 3 साल का बैंक गारंटी इन्वर्टर वाला देगा तो उससे लेंगे, 25 वर्ष की बैंक गारंटी आपो। 2000 मेगावाट નો ટેન્ડર હોય તો અત્યારે તો કોણ છે મોડેલ મેન્યુફેક્ચર વાળા, તમને કોઈ જવાબ આપે? પાવર નો આવે તો એમ આટલું મોટું હશે તો બધું જ આપશે એમ. ઓકે, એટલે કંપનીનું નામ કહી દો ને હવે. વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ફાઇનલ, સોરી વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રી વીએલ વેલ વાઇબ્રન્ટ એનર્જી લિમિટેડ. આપણી એનર્જી જ વાઇબ્રન્ટ છે. જો ઝાલા સાહેબ હવે શોર્ટ એન્ડ સ્વીટ કરી નાખો. પહેલા તો આપણે આ જે કંઈ વાત કરીએ છીએ એમાં પહેલા આપણે તો ગ્રાઉન્ડ લેવલમાં જઈએ કે આમાં હકીકતમાં બધા વાતો કરે છે, એમાંથી સાથે જોડાવા માટે, નામ લખાવવા માટે પ્રોપર કેટલા જોઈન્ટ છે? આપણે એવું માની બધા જોઈન્ટ છે. હા, આપણી પાસે 4000 આપણે ગણીએ છીએ, એમાંથી 2000 જોઈન્ટ છે. પહેલા તો આપણે એ આંકડો નક્કી કરીએ કે આપણે 2000 મેગાવોટ આપણી પાસે છે કે 1500 મેગાવોટ, એક એની કંપની ઊભી થાય, બરાબર? પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક કંપની ઊભી કરી, પછી બલ્ક પરચેસમાં બેસીએ, પછી એ બધું કરીએ.
તમારા આઈડિયા બરાબર છે, પણ એ અત્યારે એમ કહેશો કે નામ લખાવ નહીં લખાવ, પણ આ ગુજરાત ફેડરેશન પેલા કરી નાખ્યું. હવે હું કહું કે મેમ્બર થાવ, આમાં કોણ ના પાડે? પણ આપણી પાસે એક સ્ટ્રોંગ તો છે ને, આપણે એક ડિસાઈડ કરવું ને 500 કિલોવોટનું તો પરચેસ કરવું જ છે, સોરી 500 મેગાવોટનું તો પરચેસ કરવું જ છે. એમાં શું થાય છે, જ્યારે આપણે મીટિંગ કરીએ ત્યારે પેલા મોટિવેશન સેમિનાર જેવું હોય, જ્યારે મોટિવેશન સેમિનારમાં જઈને ત્યારે 2 દિવસ એવું લાગે મારે કરોડથી બનવું છે. પછી એ તો કેવું છે, આપણી પોલિસી થોડું આપણે પોલિસી કઈ રીતે બનાવવી ઉપર ભાઈ આધાર હોય. બીજા બધા પોતાનામાં વ્યસ્ત થઈ જાય તો મૂળ પોઈન્ટ ઘણો લેક થાય છે. એની માટે નહીં, આપણે કરી લઈએ એકવાર કંપનીનું ફોર્મેશન કરી લઈએ પછી. આમાં કેવું, તમારા આઈડિયા સાચા છે, પણ અત્યારે તમે પૂછશો ને તો ખબર જ નથી ને વિશે નથી ખબર એમ. આપણે માસ્ટર નથી, સ્ટ્રક્ચર દાખલા તરીકે ધવલભાઈ છે, ભાઈ એને રાખીએ, બીજા 2-3 સીએ રે, એક સીએ ને 4 થી 5 સ્ટ્રક્ચર બનાવે, પછી એનો ઓપ્શન કેવી તો છે એ પ્રમાણે કરી. અને એમાં હું તો એવું કહું છું કે એમાં ઇન્વેસ્ટર તરીકે જ મોડ્યુલ મેન્યુફેક્ચરરનો લઈ બાપુ એક ટાર્ગેટ આપી દો કે આટલા દિવસમાં કરીએ તો અઠવાડિયું. અને બીજું, આના પછી પિટિશન બંધ નથી રાખવાની. આ ચાલુ છે એટલે પિટિશન તો ચાલુ. બીજું, પિટિશનની જવાબદારી આપણી એપીસી ની જ છે. એપીસી જો પિટિશન માટે ટાઈમ નહીં કાઢે ને તો બિચારા વિક્રમભાઈ, વિલાસભાઈ ની બધા કેટલું મથે છે. એમને પિટિશનમાં તમારે બધા એને સપોર્ટ તો આપવો જ પડે. એમ હજી સુધી પિટિશન અને ડોક્યુમેન્ટ ત્યાં કુરિયર ને એવું નથી થયા. અને પિટિશન જેને કરાવવાની હોય છે, અને બીજું તમને બધાને ખબર છે કે પિટિશન જેને કરી હશે એને જ બેનિફિટ મળશે. પહેલો લો એવો છે, એટલે એવું ન કે 10 જણા પિટિશન કરશે તો બાકી બધાને બેનિફિટ મળશે. તમારી સામે આપણે ઊભા થઈ નહોતા, ઊભા નહોતા ત્યાં. હા, વિક્રમભાઈ, તમારું ઓપિનિયન આપી દો ને, અને બોલો, ઇન્ટ્રોડક્શન આપી દો. નંબર ગ્રુપમાં નિલેશભાઈ ચાચરસોની નંબર આવે છે, એ ડોક્યુમેન્ટેશન કલેક્ટ કરે છે બધા પિટિશન માટેના, અને હું વકીલ સાહેબ જોડે કનેક્ટેડ છું. એટલે નિલેશભાઈ ચાચરને બધા ડોક્યુમેન્ટ પહોંચાડવાના છે આ માટેના, પિટિશન માટેના. વિક્રમ કોટડિયા, સુરતથી જ. અને નિલેશભાઈ ગ્રુપ સંભાળે છે પિટિશન વાળું. નિલેશભાઈનો નંબર એ ગ્રુપમાં છે જ, બધે ફોરવર્ડ થયેલો છે ઓલરેડી. વિક્રમભાઈ, આમાં દરેક ડિસ્કોમાં અલગ અલગ વ્યક્તિ આપણે રાખીએ તો શું બધાને ઈઝી કરવી? આપણે એ પેલા સ્ટ્રક્ચર આપણે બનાવેલું હતું કે જિલ્લા વાઇઝ ઓલરેડી ધારાસભ્ય મેસેજ નાખ્યો હતો, જિલ્લા વાઇઝ કોઈ તૈયાર થાય તો 1-2 નામ એમાં આવેલા છે. પણ કાંઈ વાંધો નહીં, એ પણ કરી શકાય. જો જિલ્લાના કોઈ કોમન વ્યક્તિ હોય અને સીધા નિલેશભાઈના જોઈન્ટમાં હોય તો આપણે એક વ્યક્તિ દ્વારા બધું ગુપ્તા ડિસ્ટ્રીબ્યુટ થશે ને તો ફટાફટ રિસ્પોન્સ જોન વાઇઝ થાય તો ફટાફટ કામ થાય. ફૂલ થઈ ગયું છે ને, એટલે હવે ક્યાં અંદર મેમ્બર એન્ટર નથી થતા. નંબર આપી દો. 99-786 46 145. રિપીટ કરો. 99-786 46 145. બધાને ફીડબેક ફોર્મ આપી દીધા હતા રૂપિયા રસી? આપણે મીટિંગના ફીડબેક ફોર્મ આપો. અરે જયેન્દ્ર ભાઈ, ફીડબેક ફોર્મ તો આપ. આ સાચું તો કહેશે, એમાં લખી દેશે, આમ નહીં કે. हमारे 1 मेगावाट की 4 एप्लीकेशन है, तो रीड करना तो एक रीड करोगे? अगर फैमिली है तो एक, हाँ, एक ही सारी, एक ही फैमिली एक साथ नहीं है, एक ही है. तो 4 कंपनी है, अलग अलग नाम से है. ना ना, आप फैमिली में है ना. हाँ, सब एक ही है, जमीन एक साथ नहीं है. આપણે એક નક્કી કરી અત્યારે પ્રાઇમરી કે પરચેસ કમિટી બનાવી. એમાં પરાગભાઈ ફાલ્ગુનભાઈનું સારું નોલેજ છે એમાં, નીતિશ સોલાર, પછી જે કાંઈ એગ્રી થતા હોય, મને બીજાનો અનુભવ એટલો નથી પરચેસમાં. બીજા અજયભાઈ, યસ, કરણભાઈ શાશ્વત, તમે બી કહી શકો. આ ટેકનિકલ ભાઈને રાખો ને. હા, એ રાજુ છોકરા તો ને આપણે ભણે નહીં રાખીને. પણ તમે હમણાં ટેકનિકલ રાખો ને સાહેબ, એમાં શું ગુનો? હા તો શું થશે? યસ, તમે કહો. આપી પડે સાહેબ બધા. આમને આપણે પાવર નથી આપતા હો. ના, પાવર નથી. હા, એમને આપણે ખાલી સેવા કરવાનો મોકો આપી છે. અરે કોઈ એમ ન કહેતા કે આ વળી પાછું કંઈક લઈ આવશે ને આમ કરશે ને તેમ કરશે ને આ એ બધું નહીં થાય. એજ્યુકેશન ઓનલી એજ્યુકેશન. હું ફાલ્ગુનભાઈનું એટલા માટે કહું છું કે એમનું બહુ જ સારું છે.
એક્સપોર્ટ લેવલે એનું નોલેજ બહુ જ સારું છે. ખાસ કરીને એ છે, પછી એક આપણે સહજવાળા પ્રમિત એમનું બી સારું છે. પછી આપણી સાથે કદાચ વારીવાળા જોડાતો તો વારીવાળાને બી કહી શકાય, ગોલ્ડીવાળાને કહી શકાય, પહલવાળાને કહી શકાય. એ મોડ્યુલનું એમનું આખું માસ્ટરી થઈ જાય. અને કાંઈ એવું કરે ભાઈ તમારી બધાની લાઈન મોટી મોટી છે, તમને જ ઓર્ડર આપી દે, આ પ્રાઇસ મેચ કરતો હે પણ એ ડાયરેક્ટ બોલ તમારો મારો પડી જાય એટલે નો કહેવાય અત્યારે. કારણ કે અત્યારે આપણે નહીં કરી તો પ્રોજેક્ટ હાથમાં જ જાય છે. પણ જે ઇન્વર્ટરમાં જે કેપેસિટી બધાની કંપની 500 525 છે એમાં ઇશ્યુ આવશે ને એમાં 2-3 ઇન્વર્ટર સિલેક્ટ કરીને બધાને માટે સેમ કરવાનું કે ભાઈ આ ડિઝાઇન માટે આ સિલેક્ટ કરી લેવાનો, અને જે 500 છે તો 500 ને મીટ કરતા હોય એવા સિલેક્ટ કરીને मॉड्यूलर अभी कौन सी कैपेसिटी का अच्छा है? એક સારું એવું એનાઉન્સ કરું છું. ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ એમાં આપણે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હિરેનભાઈ કરીને સુરતમાં એમનું નામ એનાઉન્સ કરેલું, અને જે હિરેનભાઈ ભાવસાર કશ્યપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી રાજકોટમાંથી પરેશભાઈ પટેલ હાઈટેક, અને આપણે અત્યારે ઓનરેબલ સેક્રેટરી તરીકે સચિનભાઈ શાહને નોમિનેટ કરીએ છીએ. સચિનભાઈ 2 મિનિટ ઉભા થાઓ. સચિનભાઈ શાહ છે એ મતલબ આ પ્રમાણે સારું રહે છે. આ બાજુ આવો ને, હવે તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપો. અને ગુજરાત સોલર ફેડરેશનમાં જોડાવા માટે ખાસ બધાની તમે થોડા એક્ટિવ થજો એમાં. સચિનભાઈ થેન્ક યુ. મને હમણાં 10 મિનિટ પહેલા જ આ પૂછવામાં આવ્યું ને મેં અત્યારે એટલે મને એક્સપેક્ટેડ જ છે. હા, એક્સપેક્ટેડ છે. હું પદ કે એવી કોઈ આશાથી ક્યારેય જિંદગીમાં કામ કરતો નથી. મેં સાહેબની જોડે પહેલાં બી વાત કરી હતી. આટલા વર્ષથી લગભગ છેલ્લા 20 વર્ષથી સોલાર ફિલ્ડમાં છું, અને સોલારમાં બધાની સાથે રહીને કામ કરવામાં માનું છું. સરકારમાં પણ આપણને સાંભળવામાં આવે છે, કેમ કે આપણે જે કોઈ પણ ભૂતકાળમાં કામ કર્યા છે એ બધા જ કામની અંદર આખી ઇન્ડસ્ટ્રીને ફાયદો થયો છે, અને ઇન્ડસ્ટ્રીની સાથે સાથે સરકારને ફાયદો થયો છે. એટલે આપણે જે કંઈ પણ કામ કરશું એની ખાતરી આપું કે આપણે જે કંઈ પણ કામ કરશું એ આપણી આખી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે, ને 100% સરકારને પણ આપણા થકી આખી ઇન્ડસ્ટ્રી થકી ફાયદો થશે એની આપણે ખાતરી આપીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ. તો હવે કોઈ બીજા પ્રશ્નો ના હોય તો આ ફીડબેક ફીડબેક ફોર્મ બધા મળી જાય. વોટ્સએપ પર પછી મોકલો. આપણે અહીંયાથી કલેક્ટ કરી લઈએ છીએ. હમણાં ફીડબેક ફોર્મ જરા 5 મિનિટ. હા, કોઈને કંઈ બીજા સવાલ કે કોઈ હોય પૂછવું હોય તો બોલો. એક ઇન્ટ્રોડક્શન આપણે બધાનું કરી દઈએ ખરી. આપણે આખી એક ફક્ત આપણી નામ, આપણી કંપનીનું નામ અને આપણે શું કરીએ છીએ. ક્યાંથી આવ્યું? Good afternoon everyone. Myself Anirudh Simethia. I am from Baroda and my company name is Terra One Solar Energies. એક નાનો સવાલ છે, ખાલી પૂછી લઉં. આપણે આજે કંપની બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે એની અંદર અત્યારે ઘણા બધા ઇન્વેસ્ટર્સ એવા છે કે જેને હજી EPC સિલેક્ટ નથી કર્યા. બરાબર. તો પછી હવે જ્યારે કંપની આપણી બની જશે then there are lots of EPC working into a single profile. તો પછી હવે એમાં એ EPC કયા EPC ને એ આ પ્રશ્ન અમને પેલા જ હતો, તો અમે એવું નક્કી કર્યું કે બધા ડિક્લેર કરતે કે આનું ફોર્મ મેં ભરેલું છે. નહીં, પણ ઘણા બધા એવા અત્યારે મારી જો પાસે એમાં તો કોઈનો હક જ નથી કે જેમને જાતે એમાં એવા 10% એવા હશે જેને ડાયરેક્ટ એપ્લિકેશન કરેલી હશે, એને આપણે કંઈ કંટ્રોલ નહીં કરી શકીએ. પણ એ 10% આટલું થઈને 90% ને આપણે પેલું ન કરાય. એટલે પહેલા ડિક્લેર કરી છે કે આનું ફોર્મ મેં ભરેલું છે, આની એપ્લિકેશન મેં કરેલી છે, કામ તમારે લેવાનું નહીં.
એ આવી અને આ રે હો આમાં કઈ મતલબ બધું પોસિબલ છે કે આવું કરવું પડશે બાકી પેલું એનો વાંધો નથી એ તો જે ધારો કે મેં કર્યા છે હું કહી દઈશ પણ હવે ઘણા બધા એવા છે ઇન્વેસ્ટર જેમને જાતે જ બધી મહેનત એટલે કરી ઈ 10% છે એને પછી જેને આપવું હોય ને આપે આપણે કઈ નહીં શકીએ એમાં એમ કારણ કે અત્યારે ઈ એનું જોવા જશું તો 90% બગડશે તમારું ઇન્ટ્રોડક્શન આપી દો શોર્ટ જો My name is Setu Patel and I am from same company Terawan Solar Energies and from Baroda. Myself, background in Mansi, from Jebran Solar Power Production, EPC and Aerodynamic team in Ahmedabad. Myself, Pradeep Kumar, represent PNB Solar Energy from Ahmedabad. Thank you. મારું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. I'm Nitin Barwalia, head of the division in Pawal Solar. Sir Kausal from Pawal Solar. મારું નામ ભાવેશ પટેલ 9 મેગાવોટ ડીસીનો પોતે ઇન્સ્ટોલ કરી ગયો છું વિજાપુર. Shailesh Prajapati from Sun Power. Rishikesh Damanani from Rising Solar Energy. Ajay C. Sarvaiya from Shiv Shakti Electrotech Private Limited, Rajkot. નવલ સિંહ મકવાણા શિવ શક્તિ ઇલેક્ટ્રિકલ્સ રાજકોટ. Cosmos Green Power Technologies from Surendra, Yogesh Punani. Amin Patel from Imperial Power Tech, Ahmedabad. Ankit Dharani from Samtel Energy Private Limited, Ahmedabad. Chinmay Pandya from Indotech Renewable PLC Private Limited and Good Luck Power Solutions. We deal in different kind of the 11 kV and above switch gears as well as metering equipments, CTPT, etc. Priyanka Vora, Ionix Solar Private Limited, Ahmedabad. Sarath Desai, Kerala, Inventory, Malay Chaudhary, Inventory. યોગેશ પટેલ, પટેલ ઇલેક્ટ્રિકલ, સુરત. મારો એક સવાલ છે, જ્યાં મીટમાં જોઈન નથી થઈ એસી કંપની અને એ રેટ ચેન્જ કરે તો એનું શું? કેમ કે ઘણી બધી કંપની એવી છે કે જ્યાં મીટમાં જોઈન નથી થઈ. આપણે બલ્ક પરચેસ કરીને એટલો લોવર લાવીએ આપણું લોવર આવશે પછી એ તો ક્યાં એના પછી એ સ્ટેન્ડર્ડ એમાં એ લોકો પ્રશ્ન છે કે અમારું શું એક 60 નક્કી જાય તમારે એક 40 નક્કી જાય વિશાલ પારેખ, આદિત્ય સોલર પાવર. Umang Shah, doing procurement in Mahindra System, Mumbai. रमेश सिंह, श्री बालाजी सन एनर्जी, भावनगर एंड पालनपुर. उपेंद्र सिंह झाला, शक्ति पेट्रोलियम सुरेंद्रनगर. सज्जन सिंह, श्री बालाजी सन एनर्जी, पालनपुर. धीरज रावल, अवाड़ा सोलर. Hardik Darji from Sigma Engineering, Ahmedabad and Bhavnagar. દીપ હલાઈ, VS ઇન્ડસ્ટ્રી, ભુજ કચ્છ. विवेक संघाणी, VS इंडस्ट्री, भुज कच्छ. कवाड़ विकास, स्मार्ट पावर सोल, सूरत. विक्रम पटेलिया, स्मार्ट पावर सोल, सूरत. भरत सिंह चौहान from पालनपुर. Deepak Rawal from Golden Energy, Surat. Amit Khandelwal, DS Industries, EPC, Ahmedabad. કૌશિક આદ્રજા, ન્યાલકણ એનર્જી મોરબી. Dilip Susar, CND Private Limited, and also I have an experience of 2,500 megawatt execution in Greenco, in Acme, and Orange Solar. વાહ વાહ પાર્થિવ દવે અમદાવાદ પી સોલાર પાવર. गिरीश शाह, वीर एनर्जी सॉल्यूशन, अहमदाबाद. हर्ष जैन, डायरेक्टर इन सिटीजन सोलर प्राइवेट लिमिटेड. બાપુ અમને ટેકનિકલમાં લેજો. નરેશ રામાવત, કર્મા રિન્યુએબલ, સુરત. પ્રહર ત્રિવેદી, પ્રણીક પાવર ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ, સુરત. I am Satish Agarwal from Vadodara. Basically, we are transporter and petroleum product. Already we are having 5 number windmills from last 15 years. Now we are investing in 4 megawatt solar.
He is my son. સચિન શાહ, સ્ટાર એનર્જી સિસ્ટમ્સ, અમદાવાદ. फाल्गुन भट्ट, नीति यूरो एशिया सोलर एनर्जी, गांधीनगर. કિશોર સિજાલા, પાવર ટેક સોલાર પ્રોજેક્ટ લિમિટેડ. રાધેશ્યામસિંહ, તમારો વિડીયો હું ઉતારું, મને શીખવાડજો. હા, બહુ મહેનત કરે છે. આમાં કયા બટન દબાવવાના? કશું દબાવવાનું તો તમારે પણ આમાં તમે દૂર દૂર દેખાવ છો. એક મિનિટ ક્લોઝઅપ કરીએ આપણે. હા, રાધેશ્યામ પટેલ 1 મેગાવોટ પ્રોજેક્ટ કરવાના છે અને બિહાર ગાંધીનગર જિલ્લો. ના, એમનું કામ બહુ જ મહેનત કરે છે. આપણે રાધેશ્યામ કાકાનો એક ભાઈ કારણભાઈ તમારે નહીં છું બધા પેલી બાજુ કરણ ડોડિયા, વારી એનર્જી લિમિટેડ. મારું ઈપીસી જે પણ છે અહીંયા કોન્ટ્રાક્ટર જે એમને એટલું કહેવાનું કે બધું જાય એના કરતાં આમાં જોડાઈ અને પોતાના અંગત સ્વાર્થને થોડો સમય બાજુએ મૂકી અને જે મળે એ લઈ અને આનંદ રહેવું એમ. યસ કરણભાઈ, પછી ચલો ત્યાં નથી ને ના ઓકે લો હાલો તમારો ખૂબ ખૂબ આભાર. અરે યાર મેન ઓળખાણ રહી ગઈ. ઉભા ના એમ નહીં.